હવે આ બધી જ પાર્ટી એવું કહે છે કે દારૂબંધી રહેવી જોઈએ, કડક અમલ થવો જોઈએ. તો વાત કરીએ કે ભાઈ 1990 પહેલાં જે પાર્ટી દારૂ સામે ઝુંબેશ ચલાવી જોઈએ, હું ના નથી પાડતો, તો એ પણ નહોતી બંધ કરી શકી. આમ આદમી પાર્ટી જે દારૂ માટે અહીંયા કૂદી પડી છે, હવે એમની સરકાર તો આખી દિલ્હીની સરકાર દારૂના મુદ્દે જ ગઈ છે. એટલે આ દારૂનો વિષય એવો છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પાર્ટીઓએ સોગંદ લેવા જોઈએ, તમામ રાજકીય પક્ષોએ, કે અમે અમારા મતદારોને દારૂ નહીં આપીએ. ત્યારે તો બધી પાર્ટીઓ ખાનગીમાં આપે જ છે, પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કારણ કે દારૂ વગર ચૂંટણી પણ જીતી શકાતી નથી. આ બહુ કડવી વાસ્તવિકતા છે જે આપણે સ્વીકાર કરવો જોઈએ. પણ કોઈ પોલિટિકલ પાર્ટી એવું કહેતી નથી કે અમે અમારા મતદારોને રીઝવવા માટે દારૂ નહીં આપીએ. કાગળ ઉપર તમે નથી આપતા પણ આપો છો, એ હકીકત છે. પણ સૌથી રોચક બાબત આખી ઘટનાનું હું એનાલિસિસ કરી રહ્યો હતો એવું હતું કે આ દારૂ અને દારૂનો વિષય એજન્ડામાં નહોતો, અચાનક પકડાઈ ગયો. આ વિષયમાં મને એવું લાગે છે કે કોંગ્રેસને સરકારે ગૂંચવી નાખી છે કે તમે બોલો દારૂનો વિષય ઉપર, કારણ કે આ વિષય કંઈ ચૂંટણીમાં મતોમાં રૂપાંતરિત થતો નથી.